તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર એક નવા બ્રેકિંગ હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાત ઉપર તોળાઈ રહેલું મોટું સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે હમણાં જ 2 મિનિટ પહેલા મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે ગુજરાતમાં આગામી 24 કલાક એટલે કે એક દિવસ સુધી હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને એ પણ 1-2 નહીં પરંતુ 15 જેટલા જિલ્લાઓમાં ગુજરાત ઉપર હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, જેને લઈને આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદો નોંધાવાના છે। અહીંયા મિત્રો સેટેલાઇટ માધ્યમથી પણ અમે તમને દેખાડવાના છીએ। તેની વચ્ચે અત્યારે મિત્રો જોવા જઈએ તો સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાત ઉપર ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળો હવે આવી ગયા છે ગુજરાત ઉપર। તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમો જે છે તે લગાતાર ગુજરાત ઉપર એક્ટિવેટ બની ગઈ છે। અહીંયા તમે જોઈ શકો ધોળા દિવસે અંધારપટ છવાતો લગાતાર અહીંયા નીચેના ભાગો તરફ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપરથી મિત્રો જે એન્ટી સાયક્લોન પસાર થઈ રહ્યું હતું તે વધારે મજબૂત બનતું જોવા મળ્યું, જેને લઈને આગામી 2 દિવસ એટલે કે તારીખ 9 અને તારીખ 10 ગુજરાત ઉપર હાઈ એલર્ટ રહેવાનું છે। તો ગુજરાતીઓ થઈ જજો સાવધાન। સેટેલાઇટના માધ્યમથી મિત્રો અહીંયા જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર જે છે તે ખાસ કરીને તોફાની અતિભારે વરસાદની સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી છે। તેને લઈને જીએફએસ મોડલ શું જણાવી રહ્યું છે તેની વાત કરવાની છે। અહીંયા જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર આગામી 2 દિવસ જે છે તે અતિભારે દેખાઈ રહ્યા છે, જેને લઈને તારીખ 9 અને 10 ઓલ ઓવર ગુજરાત થઈ જાય સાવધાન। મોટા ભાગના વિસ્તારો પરથી અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદો નોંધાવાના છે। તેના વિશે આવો મિત્રો હવે શરૂઆત કરીએ। વાત કરી લઈએ કે ગુજરાતના મિત્રોએ કયા કયા ભાગો છે કે ખાસ કરીને જ્યાં અતિ ભારે તોફાની વરસાદો જોવા મળશે। તેની સાથે મિત્રો તમારું ગામ જે છે તે કયું છે તે કોમેન્ટમાં લખાવીને જણાવી દેજો અને તમારા ગામનું વાતાવરણ પણ અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। મિત્રો ગુજરાત ઉપર જે છે તે અત્યારે થોડા દિવસે અંધારપટ છવાઈ ગયો છે। ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થવાને કારણે આગામી 24 થી 48 કલાક જે છે તે સાવધાન રહેવું પડશે ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ, મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના 2 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 9 જિલ્લા ઉપર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઓફિશિયલ હવામાન વિભાગ તરફથી પણ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો આવો મિત્રો જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં ખાસ કરીને આવનારા દિવસોની અંદર ખતરનાક લેવલના વરસાદો આવવાના છે। તો સૌરાષ્ટ્ર વિશે જોઈ લઈએ। જોઈ શકો મિત્રો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અત્યારે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આગાહીઓ સામે આવી રહી છે। કોઈ એક જિલ્લા વિશે વાત કરીએ, શરૂઆત કરીએ રાજકોટ સાથે, કારણ કે રાજકોટમાં 9 તારીખે સવારના 4 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી અતિ ભારે વરસાદો દેખાઈ રહ્યા છે। માત્ર વરસાદ જ નહીં પરંતુ ભારે પવનની સુસવાટીવાળા વરસાદો હવે ગુજરાત ઉપર તૂટી પડશે, જેને લઈને મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ કે રાજકોટ જિલ્લાના કયા કયા વિસ્તારો ઉપર ભારે વરસાદનું તોફાન દેખાઈ રહ્યું છે। તો રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, તેની સાથે સરદારના વિછિયાના વિસ્તારો, નીચે જોઈએ તો જસદણ, ઉપલેટાના વિસ્તારો, નીચે આવે તો મિત્રો છેક જેતપુર અને ઉપલેટા સુધીના ભાગો સુધી જે છે તે સમગ્ર રાજકોટ જિલ્લા ઉપર હવે કાળ દેખાઈ રહ્યો છે। તોફાની વરસાદો દેખાઈ રહ્યા છે। મિત્રો ગુજરાતમાં જે 3 થી લઈને 5 તારીખ વચ્ચે જે તોફાન આવ્યું હતું, વાવાઝોડા સર્જાયા હતા અને જે મિત્રો ખાસ કરીને લોકોના છતો ઉડ્યા હતા અને ભારે પવનો ફૂંકાયા હતા, તેવું ગુજરાતમાં હવે લગભગ જોવા નહીં મળે, પરંતુ વરસાદ જે છે તે પૂરી માત્રામાં જોવા મળવાના છે। વરસાદો જે છે તે તારીખ 12 તારીખ સુધી નોંધાય તેવી આપણી આગાહી છે। તેની વચ્ચે અન્ય જિલ્લાઓ તરફ જોઈ લઈએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો મિત્રો કડાકા ભડાકા સાથે હાઈ લેવલના વરસાદો અહીંયા પણ ફૂંકાતા દેખાઈ રહ્યા છે। તેમાં પણ વિસ્તારો જોઈ લઈએ તો ભાવનગરથી લઈને વરબીપુરના વિસ્તારો, પાલિતાણા, શિહોર, બગદાણા, નીચે મિત્રો જોઈએ તો ભાલ પંથકના વિસ્તારો અને છેક મહુવા બોર્ડર સુધી જે છે તે રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે। ગમઘોર કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત ઉપર હવે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે અમરેલી જિલ્લો જોઈ લઈએ। અમરેલી જિલ્લો શું જણાવી રહ્યો છે તો અમરેલી જિલ્લામાં પણ એક તાલુકા ઉપર ભારે વરસાદનું જોર રહેશે, જેમાં લાઠીથી લઈને બાબરા, નીચે આવે તો કુંકાવાવના વિસ્તારો, બગસરા, નીચે આવે તો દુધાળા, ધારી, રાજુલા, લીલિયાના વિસ્તારો, તેની સાથે નીચે મિત્રો જે સાવરકુંડલા પંથક છે, પ્રોપર અમરેલીના વિસ્તારો છે, આ ભાગો ઉપર જે છે તે ખાસ કરીને કડાકા સાથે અને ભડાકા સાથેના વરસાદની એન્ટ્રી થવાની છે। વાત કરીએ જૂનાગઢ જિલ્લાને લઈને તો સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં પણ તમે જોઈ શકો બિલખાના વિસ્તારો, વંથાળીના વિસ્તારો, ભેસાણ, માણાવદર, મુલિયાસા, કેશોદના વિસ્તારો, નીચે તરફ આગળ વધીએ તો છેક ગીર સોમનાથ જિલ્લા સુધી મેંદરડા, માલીવા, સાસણગીર, ગીર નેશનલ પાર્કના વિસ્તારો, જામવાળા, ઉના, કેસરિયા, કોડીનાર, ટીમરી, વેરાવળ અને ગીર ગઢડા સિવાયના આસપાસના જે પણ મિત્રો અહીંયા ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારો છે ત્યાં પણ વીજળીના ચમકારા સાથે ગાજવીજ અને પવનો સાથેના તોફાની વરસાદો ફૂંકાતા જોવા મળી શકે છે।
આગળ વાત કરીએ મિત્રો દરિયાકાંઠે જોઈ લઈએ તો પોરબંદર આસપાસ મિત્રો પોરબંદર જિલ્લામાં પણ જે આસપાસના તાલુકાઓ છે જેમ કે શિશલી કેશોદના વિસ્તારો કદાચ તેની સાથે મિત્રો જોઈ લઈએ તો નવી બંદર મિત્રાળાના વિસ્તારો જુનેજના વિસ્તારો રાણવાવના વિસ્તારો અને ત્યાંથી પણ ઉપર આગળ વધીએ તો મિત્રો ખંભોદર અડવાણા ભાણવડ ભોગાટના વિસ્તારો તેની ઉપર મિત્રો આગળ વધીએ તો છેક મિત્રો ભાટિયાથી લઈને જામદેવડિયા ખંભાળિયા સલાયા અને દ્વારકા દરિયાકાંઠે બેટ દ્વારકા અને ઓખા સહિતના ભાગો ઉપર જે છે તે મિત્રો દરિયાકાંઠે જોઈ શકો હાઈ લેવલના વરસાદોની જે છે તે ભીતિ સેવાઈ રહી છે જેને લઈને સાવચેતી જે છે તે રાખવી પડશે આગળ મિત્રો આગળ જતા જઈએ તો જામનગરથી લઈને છે મોરબી અને ત્યાંથી લઈને મિત્રો જોઈ શકો કે સમગ્ર આ જે પટ્ટો છે સુરેન્દ્રનગર સુધીનો તેમાં ચોટીલા સુરેન્દ્રનગર થાણગઢ મોરબી તેની સાથે ધરોલ સાવડી વાંકાનેર ધાંગધ્રાથી લઈને અહીંયા જામનગર બોર્ડર સુધી લગાતાર જે છે તે આ ઝોનમાં તોફાની વરસાદો ફૂંકાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેની વચ્ચે મિત્રો આગામી 24 કલાકની અંદર એટલે કે એક દિવસની અંદર મધ્ય ગુજરાતમાં કેવા વરસાદો જોવા મળવાના છે તેને લઈને શું નવી અપડેટ સામે આવી છે તેના વિશે વાત કરીએ તો દાહોદથી લઈને ગોધરાના વિસ્તારો લુણાવાડા કપડવંજ નડિયાદ આગળ મિત્રો વધીએ તો વિરમગામથી લઈને છે કડીના વિસ્તારો છે ગાંધીનગર છે અમદાવાદ છે તેની નીચે આવી તો ડાકોર છે બાલાસિનોર છે મહીસાગર ખેડા તો આ જે મિત્રો સમગ્ર જે પટ્ટો સામે આવી રહ્યો છે મધ્ય ગુજરાતનો તો ત્યાં મિત્રો વિરમગામથી લઈને આ બાજુ દાહોદ અને ખેડા સુધીના ભાગો સુધી જે છે તે મિત્રો ખાસ કરીને તોફાન વરસાદો જે છે તે જોવા મળી શકે અહીંયા કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થતો દેખાઈ રહ્યો છે જેને લઈને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાત પંથકો તરફ આગળ વધી ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જેએફએસ મોડલ સિવાય જે બીજું મોડલ છે તે પણ તમને સમજાવવું છે ECMWF મોડલ છે તે અનુસાર ઉત્તર ગુજરાતમાં કાળ છવાતો દેખાઈ રહ્યો છે તારીખ 9 અને 10 દરમિયાન જેમાં વિસ્તારો જોઈ લે તો ઈડરથી લઈને ખેડબ્રહ્મા હિંમતનગર માણસાના વિસ્તારો પ્રાતિજ વડનગર સિદ્ધપુર પાલનપુર ડુંગરપુરના વિસ્તારો ભાટસણ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ અને આસપાસ મિત્રો જે મોઢેરા પંથક છે ચાણસમા છે મહેસાણા છે અરવલ્લી પંચમહાલ છે તો આ મિત્રો જેટલા પણ વિસ્તારો ઉત્તરીય ગુજરાતના અહીંયા સામે આવી રહ્યા છે આ દરેક વિસ્તારો ઉપરથી મિત્રો ઘોર કાળા ડિબાંગ વાદળો પસાર થવાના છે સાયક્લોનિક એન્ટી સાયક્લોન બનવાને કારણે અહીંયા પણ ભારે વરસાદ જે છે તે તોફાની વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળવાના છે તારીખ 9 દરમિયાન ત્યારબાદ મિત્રો આગળ વધી તારીખ 9 જે છે તેમાં સાંજના સમયગાળા દરમિયાન 7 થી 8 વાગ્યા આસપાસ દક્ષિણીય ગુજરાતમાં વડોદરા સહિતના મિત્રો જે નીચે દક્ષિણીય ભાગો છે જેમ કે બોડેલી છોટાઉદેપુર નીચે આવે તો ખંભાત આણંદ ભરૂચ રાજપીપળા કોસંબાના વિસ્તારો ત્યાંથી પણ નીચે જોઈ લે તો આહવા ડાંગ વ્યારા બારડોલી વલસાડ નવસારી અને સુરત આ દરેક ભાગો ઉપર તારીખ 9 અને 10 સાંજના 4 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન વરસાદનું ભારે જોર વધતું જે છે તે મિત્રો દેખાય રહ્યું છે તેની સિવાય મિત્રો કચ્છના વિસ્તારો જોઈ લે તો કચ્છના પણ તમે જોઈ શકો એક તાલુકા ઉપરથી જે છે તે ભારે વરસાદની સિસ્ટમો પસાર થઈ રહી છે જેમાં ખાવડા રાપર ભુજ માંડવી ભચાઉ નલિયા આ દરેક વિસ્તારોનો સમાવેશ જે છે તે મિત્રો થયેલો છે તો આ તો મિત્રો મેં તમને જણાવી દીધું કે કયા વિસ્તારોમાં આગામી દિવસોની અંદર વરસાદનું પ્રમાણ દેખાઈ રહ્યું છે તેની સાથે વરસાદીય સિસ્ટમો પણ મારે તમને સમજાવવાની છે તો અહીંયા સેટેલાઇટની મદદથી મિત્રો તમને દેખાડી દઉં કે કેટલા વિસ્તારોની અંદર વરસાદનો જમાવ થયેલો છે તો મિત્રો જોઈ શકો આ સેટેલાઇટના દ્રશ્યો છે આમાં બ્લેક કલરની અંદર જે મિત્રો વચ્ચે વ્હાઇટ કલરના જે આ મિત્રો નાના ભાગો જે છે તે તમને દેખાડું અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો આ નાના જે આ વ્હાઇટ કલરના ભાગો છે તે વરસાદની ગતિવિધિ અને વરસાદનું દબાણ જણાવે છે તો અત્યારે મિત્રો જોઈ શકો કેટલી હદે ખતરનાક આ વરસાદનું દબાણ અને વરસાદીય સિસ્ટમ જે છે તે અત્યારે સેટેલાઇટના માધ્યમથી અત્યારે આપણને દેખાઈ રહ્યું છે જેમાં જોઈ શકો સમગ્ર કચ્છ જિલ્લો દેખાઈ રહ્યો છે તેની સાથે નીચે મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ લાગુના વિસ્તારો દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા અમદાવાદ સહિત અને સૌરાષ્ટ્રના પણ મિત્રો 5 થી 6 જિલ્લાઓ દેખાઈ રહ્યા છે એટલે કે ટૂંકમાં તમને જણાવી દઉં તો વરસાદનું જોર જે છે તે હજુ ખતમ થઈ રહ્યું નથી અહીંયા વરસાદની તારીખો સુધી તમને દેખાડી દઉં તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ 9 તારીખનો દ્રશ્યો છે અને અહીંયા જે બ્લુ કલર છે તે વરસાદ સૂચવી રહ્યો છે તો આ 9 તારીખના દ્રશ્યો મિત્રો તમે જોઈ શકો સમગ્ર ગુજરાત ઉપર જે છે તે તમે જોઈ શકો કેટલો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે ત્યારબાદ આગળ મિત્રો અન્ય તારીખોના દ્રશ્યો તમને દેખાડી દઈએ 10 તારીખ તરફ આગળ વધીએ જોઈ શકો 10 તારીખે પણ ગુજરાતની ઉપર હાઈ લેવલના વરસાદો જે છે તે પસાર થઈ રહ્યા છે તારીખ 11 પણ મધ્યમ કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ઉપરથી 12 તારીખે જઈને મિત્રો જે છે ત્યાં વરસાદીય રાઉન્ડ જે છે તે શાંત પડતો દેખાઈ રહ્યો છે જો મિત્રો તેની સાથે કેટલાક વાવાઝોડાને લઈને પણ આગાહીઓ કરી દેવામાં આવી છે કે આ મહિનાના એન્ડમાં તારીખ 25 થી લઈને 30 મે વચ્ચે જે છે તે બંગાળની ખાડી અથવા અરબ સાગર લાગુના જે પણ વિસ્તારો છે ત્યાં તીવ્ર વાવાઝોડા જે છે તે જોવા આપણને મળી શકે એ વિસ્તારો કયા છે તે પણ તમને અહીંયા નકશાની અંદર દર્શાવી આપું તો મિત્રો સૌથી પહેલા ગુજરાત માર્ક કરી દઉં તો અહીંયા ચોરસ જે કરેલું છે તે આપણું ગુજરાત છે ત્યાંથી અહીંયા બંગાળની ખાડી છે બીજી તરફ આ મિત્રો અરબ સાગર છે આ બંને વચ્ચે જે છે તે ખાસ કરીને ઘણું બધું અંતર છે અને આ
મિત્રો બંગાળની ખાડીની અંદર અને આ અરબ સાગરની અંદર વાવાઝોડાની શક્યતાઓ જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને એ પણ કઈ તારીખે કરવામાં આવી છે તે પણ જણાવી દઉં તો 25થી લઈને 30 મે વચ્ચે વાવાઝોડાનું સંકટ રહેશે, જેને લઈને ખેડૂતો કે જે ઓરવીને પાકનું વાવેતર કરવાના છે અથવા તો વાવણી કરવાના છે તે સાવધાન રહેજો. હજુ મિત્રો નક્ષત્રની પણ માહિતી જે છે આવનારા વિડીયોમાં આપવામાં આવશે, તેને આધારે વાવણી કરવાની રહેશે. અત્યારે મિત્રો જલ્દબાજી કરશો તો ખાસ જો વાવાઝોડું આવશે તો ભારે નુકસાન બની શકે અને વાવાઝોડાના એંધાણ જે છે તે દેખાઈ પણ રહ્યા છે. જો કે તેના વિશે આવનારા દિવસોમાં જે કંઈ પણ નવી અપડેટ હશે ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને અત્યારે એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે વિડીયોને વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો. સાથે જ આ શું માહિતી ગુજરાત ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલાં તમને મળતા રહે. તમને મળીશું આવતીકાલે નવા સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.